किसी को टच हुआ ना तो यू विल बी गॉन। आई एम टेलिंग यू, आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण। અને જેના બાપે સવાશેર સૂટ કરીને પેદા કર્યો ને આવી જાય આ જિગ્નેશ મેવાણીનું પરિવાર છે। જેલ સત્તાઓ ફાડી નાખીશ। બિનજરૂરી દોડતા પણ કર્યું તો ચોરા મમરા છે બસો વીઘા। મારા માટે કોઈ મોટી વાત જ નથી। રાત્રે 12 વાગે જઈને કલેક્ટરને ઉઠાડું, ઉઠ નોકર ઉઠ એવી રીતે કે ઉઠાડું। નાને એક મિનિટ શું આપણે બાપડા નોકર છીએ આ કલેક્ટરોના? આના નોકર એ છે એ છે કે નહીં નોકર? તો નોકરને યાદ કરાવો કે તું નોકર છે કલેક્ટર એમ કહેવાનું। અમે તારા બાપના નોકર નથી કે તારા વારે વારે રિક્વેસ્ટો કહીએ। સમજ્યા? પાવરથી જીવો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણ જિલ્લા કલેક્ટરને ફોન ઉપર ધમકાવતા મળ્યા જોવા। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાળા ગામે અનુસૂચિત સમાજના લોકોની ખેતીની મંડળીની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર કબજો દૂર કરવાના મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાટણ કલેક્ટરને ફોન ઉપર ધમકાવતા મળ્યા જોવા। સાથે જ તેઓ કહી રહ્યા છે કે અનુસૂચિત સમાજના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નુકસાન થયું તો પાટણ કલેક્ટરને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી પણ ઉચ્ચારતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। किसी को टच हुआ ना तो यू विल बी गॉन। आई एम टेलिंग यू, आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण। आप हल्के में ले रहे हो ना, हल्के में ले रहे हो ना। दोबारा कलेक्टर की चैम्बर में बैठ नहीं पाओगे। किसी को हाथ लगाया किसी ने तो आर यू गेटिंग इट? इज गेटिंग इन योर हेड? गिव इंस्ट्रक्शन टू एसपी राइट नाउ, सेंड पुलिस। आई विल स्क्रू यू अप। मैं ऑन द रिकॉर्ड कह रहा हूँ, आई एम नॉट गिविंग दिस ऑन द व्हाट्सएप कॉल। रिकॉर्ड पे लो है, कॉल हिम नाउ। મારી જમીનમાં દબાણ હોય ત્યારે ભાઈ આઈને ઉભા રહે અને એની જમીનમાં કબજો લેવાનો હોય તારું છટકી જોગ ચાલે? વાત બરાબર છે ને? જે લોકોને મંડળીની જમીનનો કબજો મળ્યો છે એ લોકો પોતાનું ખેડીને બીજાનું જે થવું થાય। આ તો સ્વાર્થ છે। તો આવા બધા સભાસદોનું લિસ્ટ બનાવીને તમે એમને કહી દો। તમને કહ્યું છું મારી મદદ જોઈતી હોય તો મંડળીના પ્રમુખ કોણ છે? તમે પ્રમુખ છો મંત્રી છો? મંત્રી છો, પ્રમુખ કોણ છે? બીમાર છે મંડળીના તમે પ્રમુખ મંત્રી કારોબારી એ નિર્ણય લઈ લો કે બાકીની મંડળીની જે જમીનમાં જે બી તાલુકામાં રહ્યા, જિગ્નેશભાઈ લાંબા છે ને વડગામથી, આ ભાઈ અમદાવાદથી આવ્યા ને, તો તમે જે મંડળીનો લાડવો ખાઓ છો એ લોકો આવો, બીજા બધા સભાસદોને મદદ કરો। અને તમને જુઓ નિયમ પ્રમાણે કહી દો કાયદેસર શું થાય। કાયદેસર વસ્તુ આટલી છે, આપણી સંપત્તિમાં આટલી, આપણી પ્રોપર્ટીમાં, આપણા ખેતરમાં, આપણી જમીનમાં, આપણા ઘરમાં આપણને કાયદેસર જતા કોઈ રોકી શકે નહીં। આટલી 2 + 2 4 જેવી વસ્તુ છે, બરાબર? હવે આજની તારીખે આ જમીનનો કબજો લેવા જઈએ, માલિકી કોની છે? મંડળીની, બરાબર? આ ભાઈ વચ્ચે આવે તો પોલીસે કોની સામે એક્શન લેવાનું? મંડળી સામે કે આની સામે? આની આ ભાઈ મંડળીના કોઈ માણસને સભાસદ ઉપર હુમલો કરે તો કોની જવાબદારી? અને લેખિતમાં જાણ કરેલી છે, લેખિતમાં મંડળીના માણસોએ જાણ કરેલી છે। 2018-19માં માપણી થયેલી છે, બરાબર? એક મજબૂત તાકાત વાળો કોલ આપો, બરાબર? અત્યારે કલેક્ટર ને એસપી શું કહેજો જરા જોઉં છું, બરાબર? ના ને 1 મિનિટ શું આપણે બાપડા નોકર છીએ આ કલેક્ટરોના? આના નોકર એ છે કે નહીં નોકર? તો નોકરને યાદ કરાવો કે તું નોકર છે કલેક્ટર એમ કહેવાનું। અમે તારા બાપના નોકર નથી કે તારા વારે વારે રિક્વેસ્ટો કહીએ। સમજ્યા? પાવરથી જીવો। અને જેના બાપે સવાશેર સૂટ કરીને પેદા કર્યો ને આવી જાય આ જિગ્નેશ મેવાણીનું પરિવાર છે। જેલ સત્તાઓ ફાડી નાખીશ। બિનજરૂરી દોડતા પણ કર્યું તો બહુ 40 વર્ષથી હેરાન કરે છે ને। બધાની દવા કરવાની, તમે મજબૂત થઈ જાઓ। તમે મજબૂત ના થવાનું તો મારો ટાઈમ ના બગાડતા, એ બી કહી દઉં છું। 4000 વીઘા મેં આવા ખાલી કરાયા છે। આ તો ચોરા મમરા છે 200 વીઘા। મારા માટે કોઈ મોટી વાત જ નથી। રાત્રે 12 વાગે જઈને કલેક્ટરને ઉઠાડું, ઉઠ નોકર ઉઠ એવી રીતે કે ઉઠાડું, બરાબર? પણ પહેલા તમે તૈયાર થઈ જાઓ। તમે નક્કી કરો ને આટલી મોટી જમીન છે તમારે ખેડવાનું, ક્યાં રોજ જિગ્નેશભાઈ આવવાના છે? તો થોડી તમારી હિંમત બતાવવી પડશે। તમે શેના માટે કહો છો હુમલો થાય? ટાઈટ અરજી